ચૈત્રી નવરાત્રિમાં તમારા કુળદેવીને આટલું જરૂર કરજો, જેથી કરી આવનાર સમયમાં તમારા ભાવિ પેઢીમાં તમારા પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે. કુળદેવીની ઉપાસના કરો, કુળદેવીની પૂજા કરો, સેવા કરો. માના મઢે, માના મંદિરે તમે ચૈત્રી નવરાત્રિ દરમિયાન જાઓ છો તો આટલું તો જરૂર કરજો, જેથી તમારા દરેક દુઃખનું નિવારણ થઈ શકે. માની કૃપા આપને મળી રહે. સદાયને માટે હેમ ખેમ માના આશીર્વાદ, માની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બની રહે. એવા આશયથી આપ તમામ મિત્રોને હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં દરેક જોનારાઓ, સાંભળનારાઓ, દરેક ભાવિ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને હું દિલથી વંદન કરું છું. આપ આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો, કોમેન્ટમાં જણાવજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો જણાવજો. મિત્રો, જ્યારે દિવસ ઉગે ને એટલે અજવાળું થાય ને થાય. ભલે ગમે એટલી અંધારી લાંબી રાત હોય ને તો સોનાનો સૂરજ ઉગે ને ઉગે છે. એવી રીતે દુઃખ ચાહે ગમે એટલું હોય, ગમે તે પ્રકારનું હોય, પણ સુખનો છાંયડો કુળદેવી માની દયાથી આવે ને આવે જ. પણ જ્યારે દુઃખના સમયમાં ગંભીર બનીને શાંત રહેવું પડે, ધીરજ રાખવી પડે, એકદમ પર્વતની જેમ અડીખમ ઊભું રહેવું પડે. તુફાન આવે, વરસાદ આવે, ઠંડી પડે, તડકો પડે, ગમે તેવું હોય, પણ તપસ્યા વગર ઋષિમુનિઓને ફળ નહીં મળતું. સાધુ સંતોને ભક્તિ કર્યા વગર પરિણામ નથી મળતું. તમે કથા, દંતકથાઓ, પુરાણોમાં, ગમે તે પુસ્તકોમાં વાંચ્યું હશે, કોઈ ચલચિત્રો દ્વારા તમે જોયું હશે કે રાક્ષસો હતા એ કેટલું ભયંકર તપ કરતા. ઉપર વરસાદ પડે, ઠંડી પડે, આગ પડે, ગમે તે થઈ જાય, તુફાન આવે, પણ એ અડીખમ રીતે કોઈ બ્રહ્માનું તપ કરે, કોઈ શિવજીનું કરે, એમ અલગ અલગ પ્રકારના તેઓ તપ કરતા. અને એ બધું જ દુઃખ સહન કર્યા બાદ એમને ભગવાન વરદાન આપતા અને શુભ પરિણામ, એમનું મન ચાહ્યું ધારેલું વરદાન એમને મેળવી લેતા. એવી રીતે તમે પણ જો સાચી નીતિ રાખશો, સાચો ધર્મના માર્ગે રહી કોઈનું ભલું થાય, જન કલ્યાણ માટે, કોઈ જનહિતના માટે તમે માની કૃપા મેળવવા માગતા હોય, દુઃખ તો પડે, સહન શક્તિ રાખવી પડે, શાંતિ રાખવી પડે, ધીરજ રાખવી પડે. એવી રીતે તમારા મન એકાગ્ર કરી અને ચૈત્ર મહિનામાં શુદ્ધ થઈ, પવિત્રતા થઈ અને તમારા ઘરમાં તમારી પેઢીને શુભ ફળ મેળવવા માટે તમે ચૈત્રી નવરાત્રિ કરી શકો છો. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીને અખંડ દીવો કરવો, દીવો ઘીનો કે તેલનો પણ કરી શકાય, આડી ડિબેટ કે ઊભી ડિબેટ પણ કરી શકાય. માતાજીને શ્રીફળ, ચુંદડી, પ્રસાદ તમે જે આઠમ હોય કે નોમ હોય એ દિવસે નિવેદ પણ કરી શકો છો. અને અખંડ દીવા દરમિયાન ઘરમાં ક્લેશ, કંકાસ, રહેણી કહેણી શુદ્ધ રાખવી, વાતાવરણ પવિત્ર રાખવું, વાણીમાં મીઠાશ રાખવી, કોઈ પણ પ્રકારે કોઈ એવું ચલચિત્ર, બોલચાલ, દરેક જગ્યાએથી આપણા હાવભાવ, સ્વભાવ નિખાલસ રાખવા. જેવી કરણી એવી ભરણી, જેવું કર્મ કરશે એવું ફળ મળશે. એટલે માની ભક્તિ દરમિયાન કુળદેવી માનો મંત્ર જાપ કરવો, ઉઠતા, બેઠતા, ચાલતા, હર ઘડી, હર પલ, આઠે પહોર માનું નામ જાપ કરવા. માના નામથી ચૈત્ર નવરાત્રિ સંપૂર્ણ પૂરી કર્યા બાદ તમે
ચૈત્રી નવરાત્રિ પૂરી કર્યા બાદ તમે જો નાની નાની 5 બાળકાઓ જમાડશો, એટલે કે કુંવાસી જમાડશો, કોઈ ગાયને ઘાસ ખવડાવશો, સાધુ સંતને જમાડશો, તો તમારી કુળદેવીમાં તમારા ઉપર 100% પ્રસન્ન થશે અને તમારા ધારેલા મન ચાહ ધારેલા ફળ તમને આપશે. એટલે કે તમારા ઘરમાં ક્લેશ કંકાસ દૂર રહેશે, ઘરમાં પૈસાની આવક વધશે, ધંધો સારો ચાલશે, દરેક જગ્યાએ તમને બહુ મોટી સફળતા મળશે. સામાજિક ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે, તમારા બાળકોના લગ્ન સગાઈ જે તે કાર્યરત તમે કરી રહ્યા હોય એમાં માતાજી તમને સામેથી સંકટ મેળવશે. તમારા સ્વભાવમાં, તમારા રહેણી કહેણીમાં અને ચલચરિત્રમાં મા પ્રત્યે ભક્તિ સાચી રાખજો. નીતિ અને તમારો વ્યવહાર જો સાચો હશે તો કુળદેવીમાંની કૃપા તમારા પર જરૂર થશે. માને રીઝવવા માટે અખંડ દીવો કરજો, સવારમાં પૂજા પાઠ કરજો. પૂજા પાઠ કર્યા બાદ તમારા કુળદેવીનો મંત્ર બોલતા હોય તો મંત્ર જાપ કરવો, માળા કરવી, કોઈ દાન દક્ષિણા કરવી, કોઈને ખવડાવવું, કોઈનું ભલું કરવું, કોઈની મદદ કરવી, આવા બધા જનહિતના ધર્મના સનાતન હિન્દુ ધર્મના કાર્યોમાં જો તમે આગળ રહેશો તો 100% તમારી ઉજ્જવળ પેઢી તરી જશે. આવનારી પેઢીમાં પણ સુખ શાંતિ, તમે જેવું કર્મ કરશો એવી તમારી પેઢી કર્મ કરશે. ઘરમાં વ્યસન અને ફેશનથી દૂર રહેજો, શિક્ષણ રાખજો અને એવા થઈને રહેજો કે તમારા ઉપર કુદરતની ધર્મની છાયા બની રહે. જય ગુરુદેવ, જય માતાજી.